નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025. આજે આસો વદ અમાસ. આજે અમાસની તિથિ સવાર સુધી પહોંચે છે ને આજનો દિવસ ખાલી છે, તો આજે પણ આપણે અમાસ ગણીને ચાલીશું. તો મિત્રો, અમાસે દિવાળી છે, તો આપણે દિવાળીનો પર્વ તો ગઈકાલે મનાવ્યું, આજે પણ આપણે દિવાળીનું પર્વ મનાવી શકીએ, પણ આજે ખરેખર અમાસ છે અને વચલો દિવસ કહેવાય. આસો વદ અમાસ મંગળવાર, તારીખ 21/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:40 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:07. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને સાઈડ કરીને ચાલજો, જીવન સહેલું લાગશે. આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે નબળા હોવાની શક્યતાઓ બહુ મોટી દેખાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવીની જિંદગી છે ને પેલી વાંસળી જેવી છે. એમાં ઘણા બધા હોલ હોય, પણ જો તમને વગાડતા આવડતું હોય ને તો એ જિંદગીના જે હોલ છે એમાંથી સુરીલો અવાજ આપણે કાઢી શકીએ છીએ. વગાડતા આવડવું જોઈએ ને, જેમ વાંસળી વગાડતા આવડવું જોઈએ એવી જ રીતના જિંદગી જીવતા પણ આવડવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, પ્રદરનો રોગ હોય તો જીરું અને સાકરનું ચૂર્ણ ભાતના ઓસામણમાં ભેળવીને પીવાથી પ્રદરનો રોગ મટે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે કોઈ પણ વાત શીખવી જોઈએ, કેળવણી લેવી જોઈએ, કારણ કેળવણી એટલે માણસનો સમાજ ઉપયોગી વિકાસ. કોઈ પણ કામ શીખીએ તો આપણે સમાજમાં એને આગળ વધારી શકીએ. શીખ્યા પછી તો એ આપણા સમાજ માટે ઉપયોગી સાબિત થાય. તો આજે કોઈ પણ વસ્તુને આપણને શીખવામાં નાનમ ન હોવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક સફળતા મળતી દેખાય છે. યશપદ ધનમાં થોડોક વધારો થતો દેખાય છે. તો આજનો દિવસ તમારા માટે સારો સાબિત થાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કામકાજની બાબતમાં કંઈક નવી તક સામે મળતી દેખાય છે, પણ આજે તમે તમારા કૌટુંબિક કામો અને વેપારિક કામોમાં આખો દિવસ વ્યસ્ત રહેવાના છો. તો આજની મળેલી તક વેડફાઈ ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા, આવનારા સમયનું કંઈક નવું આયોજન તમે કરવાના છો અને એમાં સારી સફળતા મેળવવાના છો. મિથુન રાશિવાળા આજે પોતાની ગણતરી પ્રમાણેનું કામ કરી શકશે અને એનાથી સારો લાભ લઈ શકશે. આજે રાજકીય સરકારી કામોમાં પણ સાનુકૂળ રિઝલ્ટ તમને મળતું દેખાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને રહેવાનું છે. આજે નાની મોટી રૂકાવટનો સામનો કરવો પડે, માટે પહેલેથી સજાગ સાવધાન રહીને ચાલશો તો આજે તકલીફ નહીં પડે. આજે તમારે નાણાકીય બાબતની લેવડ દેવડમાં પણ ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે થોડીક ચિંતાઓ સતાવતી દેખાય છે, પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમારા સંતાનો તમારી સાથે ઊભા રહેશે અને તમારા કામમાં તમને મદદ કરશે. આજે વાણીની મીઠાશથી તમે ઘણા બધા કામોને સરળ બનાવી શકશો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાના આરોગ્યની સંભાળ રાખવાની છે. આજે વધુ પડતા કામના બોજને કારણે તમને થાકનો અનુભવ થાય અને એનાથી તમારી માનસિકતા બગડે. આજે કોઈ પણ કામ ધીરજ રાખીને કરશો તો સહેલું થશે. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે?
હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે છે. પ્રવાસમાં તમારે સાવધાની રાખવાની છે. સાવચેતી રાખજો. ખાસ તમારા કિંમતી સામાનોની સંભાળ જરૂરથી રાખવી. આજે તમારા સહકર્મીઓ તમને મદદરૂપ થઈ શકે છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડું સંભાળીને રહેવાનું છે. આજે તન મન ધન બધી બાબતોમાં ક્યાંક નાની મોટી સમસ્યાઓ સતાવી શકે છે. આજે કોઈ પણ વાહન ચલાવો તો કોઈ પણ પ્રકારની બેદરકારી રાખતા નહીં. આજે કૌટુંબિક પ્રશ્નોમાં પણ મૌન રાખીને ચાલવું જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં બહુ સારી અનુકૂળતા આવતી દેખાય છે. આજે ધનરાશિવાળા માટે કોઈ અગત્યનું કામ જે લાંબા સમયથી અટકતું હતું તે કામ આજે પૂરું કરવાનો મોકો મળે અને એ કામ પૂરું પણ કરી શકાય. આજે તમે કોઈક મહત્વનો નિર્ણય લેવાના છો, સમજી વિચારીને લેજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાનું છે. ખાસ કરીને તમારા સિઝનલ ધંધામાં સાવધાની રાખજો. નાનકડી બાબત મોટી થઈ જાય, રાઈનો પાળ થઈ જાય એવી શક્યતાઓ છે, તો સંભાળીને રહેવું ખૂબ જરૂરી. આજે થોડી વધુ મહેનત કરવી પડશે. આપણા પોતાના કામની સાથે બીજાનું કામ આપણા ભાગે આવતું દેખાય છે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે. યશ પદ પ્રતિષ્ઠાઓ વધતી દેખાય છે. આજે કોઈ કામ અટકશે તો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને કામને ઉકેલી શકશો અને એનું સારું પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. કુંભ રાશિવાળાએ આજે ઉધારી આપવાથી બચવું જોઈએ. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈક નવા વ્યક્તિને મળવાનું થાય. તમે એને મળવા જાઓ. આજની મુલાકાત તમારા માટે આગળના ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય. આજે છે ને મીન રાશિવાળાએ માનસિકતા જાળવવાની. હરીએ ફરીએ પણ આપણું કામમાં મન લાગે નહીં તો ત્યાં ધીરજ રાખજો અને પછી આગળ વધજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.